નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર શાસ્ત્ર છે પ્રભુ નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર ચાલે છે. સોમદેવ પંડિત દેવે એ કવચ છે. 101 નો બીજો કવચ. એકત્વમ આવિશસી જન્મની સંક્ષયે ભોક્તુમ સ્વયં સ્વકૃત કર્મ ફલાનુબંધમ અન્યો ન જાતું સુખ દુઃખ વિધો સહાય સ્વ આજીવક અનાય મિલિતમ વીટ પેટકમ તે. પ્રભુ પોતે કરેલા કર્મના ફલાનુબંધને શું કહે છે? પોતે કરેલા કર્મ, પોતે જાતે બાંધેલા કર્મ સ્વયં એના ફળના અનુબંધને એના ફળના ભોગવવામાં સ્વયં ભોગવવા માટે તું એકલો જન્મમાં તેમ મૃત્યુમાં પ્રવેશે છે. આ વિષયથી છે ને સમજાય છે કાંઈ? यहाँ तो एकत्व अधिकार है. એકલો કર્મ બાંધે અને એના ફળ ટાણે એકલો જન્મ અને મૃત્યુમાં ભોગવે. કોઈ સહાય છે નહીં, મદદગાર સહાય કોઈ નથી. હા, શરીરમાં જન્મે મરણે એમાં કોઈ છે આજે એમ કે એકલો જન્મે ને એકલો સંસારની વાત છે ને. સંસાર અવસ્થામાં પણ એકલો સ્વાધીન જન્મે ને મરે, મોક્ષની અવસ્થામાં પણ એકલો શુક્લ જ્ઞાનથી કેવળ જ્ઞાન પામીને મુક્તિને પામે. બીજો કોઈ સહાય છે નહીં એમ કે નિમિત્તની વાત કરી ને. મૃત્યુ અને જન્મમાં એકલો જાય, કોઈ ન મળે. પોતાના બાંધેલા ભાવથી જે કર્મ છે એને બાંધે પોતે જ, ફળ ભોગવે પોતે અને એના ફળ તરીકે જન્મ અને મૃત્યુમાં પ્રવેશ પોતે કરે. બીજું કોઈ સ્ત્રી પુત્ર મિત્રાદિ સુખ દુઃખના પ્રકારોમાં બિલકુલ સાહેબ થતું નથી. સ્ત્રીઓ પુત્રો એ બધા દૂર રહીને દુઃખરૂપ ભોગવે અને જોવે. કેમ? પોતાની આજીવિકા માટે એ ધોતારાની ટોળી એને મળી છે. વીટ પેટકમ ઠગ મંડળી. ભાઈ છોકરા દીકરા હોમ એ બધા ઠગ થઈ ગયા છે. અમને પાવો, અમને રાખો, તમારું ગમે તે થાવ, મરીને તમે ગમે ત્યાં જાઓ, અમારે કઈ છે નહીં. આના પોતા બોલે નહીં પણ અંદર મનમાં ઈ તમે અમને મોટા કરો, પાવો, પૂછો, ભણાવો, પઢાવો, લગ્ન કરો, મકાન આપો. 6 દીકરા કે 8 હોય તો બધાના જુદા જુદા મકાન, જુદા એના પાયખાના, જુદા એના શું કહેવાય નવાના બાથરૂમ બરાબર બનાવો.
તમારું ગમે તે થાય પણ અમારે માટે કરતા જાઓ. ગુણભાઈ લૂંટાય છે, ખુશી થઈને લૂંટાય છે. ધોતારાની જેને પોતાના સ્વાર્થ માટે સ્ત્રી પુત્ર મિત્રાદિક ધોતારાની ટોળી તને મળી છે. અહીંયા છે ને એક બેનું છૂટે શું કે નહીં ઓલા મરી મને કરી બનાવી છે. એક બ્રાહ્મણ હતો, હલકારો સમય આ પોસ્ટના ટપાલી હતો બ્રાહ્મણ. અહીં છે બે લોક છે કે મૃત્યુ કરેલું ત્યાં યાદગીરી માટે નાની ડેરી હલકારો સમજે. આ પોસ્ટમેન નીકળ્યો એક ગામથી બીજે ગામ જતો હતો. એ પહેલા તો ટોકરી બાંધતા એટલે હલકારો નીકળે ખબર પડે. ટોકરી સમજ્યા ને, ઘંટડી નીકળ્યો. એમાં એક રજપૂત અને એની વહુ બે નીકળ્યા. રજપૂત અને એની વહુ નાની ઉંમરના જુવાન. એમ કે રાત્રિનો ભાગ અંધારો એમાં બે નીકળ્યા. એમાં આવ્યા ચોર આવ્યા એટલે બાઈને લૂંટવાને માંડી. ઓલો રજપૂત તો ભાગી ગયો, મારી નાખશે તમારું મને કે બાયડીને મૂકીને ભાગી ગયો. રજપૂત ત્યાં છે દેરી છે, એનો ઘણી ભાગી ગયો. અને એમાં હલકારો નીકળ્યો, પોસ્ટમેન નીકળ્યો. એને રક્ષણ કર્યું બાઈ. હું છું ત્યાં સુધી એને કઈ લૂંટવા જ નહીં દઉં. બ્રાહ્મણ ઓલો હલકારો હતો ને, જટા હલકારો નામ એનો અહીં છે ડેરી છે. પછી ઓલા લોકો જે હતા ડાકુ એને હલકારાને મારી નાખ્યો. અને એનો ધણી બાઈનો ધણી ધોઈ ગયો. મેં ક્યાં મારી નાખશે મને, બાઈનું ગમે એમ થાવ. જો આ ધુતારાની ટોળી અહીંયા છે રામપરા આ બધું ને, રામધરી નેરા ઉપર નાની દેવી છે ટોળી. એ ત્યાં એને બાયો હતો. એ એને મારી નાખ્યો ડાકુ. પછી બાઈ પાસે આવ્યા, એનો ધણી આવ્યો પાછો. ડાકુ બી આવી ગયા લઈને. ધણી આવ્યો, હાલ અરે બાઈલા હા અહીં જયારે લૂંટતા ત્યારે તું અહીં ઉભો ન રહ્યો, હવે શાનું આવું? એ તો હું અમારા ભાઈ હારી મરવાની છું. એ હલકારો મરી ગયો ને એને બાયો ત્યાં, એની ભેગી બળી પોતે. જયારે લૂંટતા હતા ત્યારે તો અહીં ઉભો ન રહ્યો, હવે લૂંટી ગયા પછી અહીં તું આવ્યો અમારી પાસે. એમ બધા લૂંટારા છો આ બધા. હિન્દી મિંદી નહીં ચલે, હવે ગુજરાતી ચલે. દાખલો બાખલો નહીં, હવે ગુજરાતી ચલેગા. 10 દિન સમજ में આયા, સમજાય છે? એ દાખલો હિન્દી ગુજરાતી બધું જેને ગરજ હોય હિન્દીમાં આવે. બીજું બધા તમારા જેવા એક પ્રમાદી પાછળ આવે. તમારા શેઠ તો પહેલા આવી જાય સૌથી. હા છે એની દેરી છે નાની. પોસ્ટમેન ને ડાકો મારી આવે છે. હવે એટલી ભાષા નથી સમજતા પણ એટલે પહેલેથી અમને સમજાય એમ કરીને માંડ્યો આવે. એટલે મારી નાખ્યો ને ઓલો પછી આવ્યો રજપૂત. બહુ ધંધો હાલ આવ્યા મારી નાખું નહીં. મારી નાખે ત્યારે તું તો આવતો નતો. હું તો એ મારો ભાઈ છે, મારું રક્ષણ કર્યું. પોસ્ટમેને બાયો ભેગો પોતે બળી, બે બળ્યા. પણ એ બધા આ ધૂતાર્યા ચોરીનો દાખલો હતા.
હા તમારે શીખવું નહીં ભાઈ મનુષ્યભાઈ છે કે નહીં નહીં બધા ત્યાં માંડવ નહીં નથી માંડલામાં હતા બહુ રોગ છે કઈ શું હતું સરકાર તરફથી કઈક હતું રસ્તામાં કોલેરા હતું એ શેઠિયાના દીકરાને 2 દીકરા જુવાન માણસ 2 છોકરાઓ હવે 5-5, 6-6 ગૌ ચાલવું અને 50-50 માણસ તમે હતા ભેગા એ ભેગા હતા જંગલ ક્યાંય રહેવાય નહીં 6-6 ગૌ હાલે ને કઈ હારે હોય તો ખાય હવે કરવું શું એમાં બધા બેને કોલેરાની 2 છોકરા જુવાન છોકરાઓને હવે એના મા બાપને શું જો એ રોકાય તો મરી જાય જંગલમાં 2 છોકરાઓને કે મૂકી જુવાન છોકરા કોલેરા ત્યાં હાલી શકે નહીં 6-6 હલવા અને જંગલ 2 જણા મૂકી પાણીનો કોસો જોયું મૂકી અને ચાલતા થયા એ બાપુ હું એમને મરી દઈશ એકલા બાપુ કે પણ ભાઈ અમે અહીં રહીએ તો અમે મરી જઈશું અમારે જવું ત્યાં તમે મરશો ને મેં મરશું એકલા જંગલમાં 2 જુવાન માણસો કોસો પાણી મરાય છે એક પછી એક મરી ગયું છે જંગલમાં આ બધા ધૂતરાની ટોળી છે મૂર્છનભાઈ જેવો મા બાપને પ્રાણા આવ્યા તો મૂકીને વહી ગયા બધા સ્વાર્થના પૂતળા છે આ હા બીજાના છોકરા અમારા નહીં બધા સમજે હો અંદર મારા બધા બોલે નહીં અંદર સમજે કે બધું આપણે તો આપણે ઠીક લાગે છે સમજ રાખવું નહીં તો ભલે મરે હે બોલવાય હા આનું કીધું થોડું નહીં કીધું ધોતારાની ટોળી મળી છે કે કલકત્તામાં હોળી હતી નાની હોળી નાની ફરવા નીકળેલા હાથમાં 10-12 માણસ હોય છે એમાં મા બાપ છોકરો હારી મળ્યા નાનો 8-10 વર્ષનો હવે એ હોળી આગી ગઈ ત્યાં છોકરાએ પગ બહાર કાઢેલો પગ એટલે પગ એમાં એક મગરમચ્છ પકડ્યો પગને હોળીવાળા કે નાખી દો છોકરાને નહીતર હમણાં ખેંચશે તો બધા મરી જઈશું 12 જણા મરી જઈશું અહીંયા નહીતર હું નાખી દઉં છું એ એક બાએ ઉપાડ્યો હાથ ને એક બાપે ઉપાડ્યો આમ હાથ ઉપાડી નાખ્યો દરિયામાં છોકરો રાજ ઉપાડ એ બાપા ભાઈ શું કરીએ કોઈ ઉપાય નથી હવે જરી 2 મિનિટ જો રાખીએ તો હમણાં ખેંચ્યા પકડી લો મગરમચ્છ મોટી મગરમચ્છ આમ ખેંચે એટલી વાર આખું એ મા બાપે ઉપાડી નાખી દીધો દરિયામાં જીવ તો 8 વર્ષના છોકરાને શું કરવું જો આ ધુતારાની ટોળી છે હા ऐसा होता ही है माने रागने लઈને ન માને એટલે સ્ત્રીને પણ જ્યાં સુધી શરીરમાં હોય લોહીયાજી ત્યાં સુધી ઠીક નહીં તો પછી થઈ જાઓ આ મરવાનો તો છે ઘરમાં થોડું ખર્ચ છે ડાક્ટરને ભાઈ મારી પાસે કાંઈ નથી હો એમ કે મારી પાસે કાંઈ નથી હો એ કઈ રડીને મૂકી નથી જતા અરે મરી ગયા પછી ખાપણ જોઈએ ખાપણ સમજતા કફન મરી ગયા પછી કફન જોઈએ બાઈ કે કફન ભાઈ લાવવું છે પણ મારી પાસે પૈસા કઈ એ કઈ મૂકી ગયા નથી તમે લાવો બાવો હારા આ બધું બનેલું છે સમજાણું કાંઈ કફન જોઈએ જેને બિચારા રળીને આપ્યા પૈસા આપ્યા મકાન બનાવ્યા ફરવાનું ઠીકનું થયું એ મરી ગયો પછી કફનમાં છે બાયરી ના પાડે કે મારી પાસે પૈસા નથી બધા એમ જો તમને વર્તમાનમાં એમ લાગે કે હા ડાલચંદજીમાં આવા છે આ ભલાનું ઠીકનું છે અંદરમાં બધા ઠગ છે સુવાલાલજી
સ્વાર્થ કે स्वार्थ હા કહેતે હે પોતાની આજીવિકા માટે ધુતારાની ટોળી તને મળી છે. ટીકાકાર મંદિરના શ્લોક છે 137 ખબર એકો યાતિ પ્રબળ દુર્ઘાત જન્મ મૃત્યુ ચ જીવ કર્મ ધંધ ઉદ્ભવ ફલમયમ ચારુ સૌખ્યમ ચ દુઃખમ ભોયો ભૂક્તે સ્વસુખા સુખ વિમુખ સંસદા તીવ્ર મોહાત એકમ તત્વમ કિંપી ગુરુત પ્રાપ્ત તિષ્ઠંતી ઉષ્મી. જીવ એકલો પ્રબળ દુષ્કૃતિ જન્મ અને મૃત્યુને પામે છે. એકલો આકરા કર્મથી ઉદય થઈ અહીં બધું 5-50 લાખ ભેગા કર્યા હોય આ પાપના પરિણામ મરતા હવે ક્યાં જઈશું મને કઈ હક નથી આવતું અંદરમાં કઈ આવતું જાઓ એકલા મરીને. પ્રબળ દુષ્કૃતથી જન્મને મૃત્યુને પામે છે. જીવ એકલો સદા તીવ્ર મોહને લીધે સ્વસ્વથી વિમુખ થયો થકો ભગવાન આત્મામાં આનંદ છે. અતિન્દ્રિય આનંદ એને ભૂલીને મિથ્યાતને લઈને તીવ્ર મોહ કે મિથ્યાત સદા તીવ્ર મોહને લઈને વિમુખ થયો થકો કર્મ ધૂનજનિત ફળમય કર્મથી ઉત્પન્ન થતા શુભ શુભ કર્મના ફળ રૂપે સુંદર સુખ ને દુઃખ ને વારંવાર સુખ એટલા સ્વસુખથી વિમુખ પોતાનું સુખ આનંદ છે એનાથી ઉલટું કોઈ પુણ્ય કરે સ્વર્ગમાં સુખ ભોગવે અજ્ઞાન પણ એ દુઃખ એ આકુળતાને ભોગવે અને નરકમાં પશુમાં જાય દુઃખને વારંવાર ભોગવે. જીવ એકલો ગમે તેમ કરીને દેખો ગુરુ દ્વારા એક તત્વને પામીને એકલો કોઈ સહાય મદદગાર નથી. ગમે તેમ કરીને પુરુષાર્થ દ્વારા ગુરુ દ્વારા એક તત્વને ભગવાન ચૈતન્ય સ્વરૂપ ધ્રુવ મારી ચીજ અનાદિ અનંત સનાતન સત્ય એવું ગુરુ મુખે સાંભળીને બીજી રીતે એમ કહ્યું કે ગુરુએ એને કહ્યું છું તારું ચૈતન તત્વ જા એને શરણે જા અમારા શરણથી પણ તને કઈ મળે એવું સમજાય છે રાય. એક તત્વ છે ગુરુ એ કહેલું એક તત્વ ને એમ કેવું છે ભાઈ તું ચૈતન્ય મૂર્તિ પ્રભુ પૂર્ણ આનંદ નો ધામ ત્યાં આશ્રય લે એને પાન અને મુક્તિને અંગીકાર કર. એક તત્વને પામીને તેમાં સ્થિત રહે છે. જ્ઞાનાનંદ સ્વભાવ ગુરુએ કહ્યો એવો અંતરમાં અનુભવમાં લઈ અને એમાં સ્થિર રહે છે. એમાં બીજો કોઈ ગુરુવાદી પણ થાય છે તો સમજાણું કાંઈ જો હરિયંતા શરણમ ને આવે છે ને હરિયંત ઉત્તમ રૌગોત્તમા મંગળી હરિયંત મંગળી સિદ્ધા મંગળી સાવો મંગળી એ બધું મંગળી શું હોય કે છે કોઈ હરિયંત ભરીને દેવાવાળું છે. હવે 102 ગાથા. એગો મેં સાસો અપા નાણ દર્શન લખણો શેષા મેં બાયરા ભાવા તમે સંયોગ લખણ. નીચે હરી મારો સુશાશ્વત
દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે મારો તું શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાય છે ટીકા એકત્વ ભાવના રૂપે પ્રણમેલા ધર્મી જીવ સમ્યક જ્ઞાની मैं तो एकेला आत्मा अखंड प्रभु चैतन्य हूँ એવા દ્રૈવ સ્વભાવ પોતાનો જ્ઞાયક ભાવ પોતાનો ધ્રુવ ભાવ નિત્યાનંદ પ્રભુ એમાં પરણમેલો એ તરફના ઝુકાવથી પરિણમન થયેલું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવા પરણમેલા સમ્યક જ્ઞાનીના લક્ષણનું આ કથન છે. બરાબર. એવો છું હું ધર્મી સમ્યક જ્ઞાની સમ્યક દ્રષ્ટિ કેવો વિચાર કરે છે પોતાના આત્માને માટે ત્રણેય કાળે નિરૂપાધિક સ્વભાવ આવો મારી ચીજ જ્ઞાન આનંદના તત્વ વાળું તત્વ જ્ઞાન અને આનંદના સત્વ વાળું તત્વ ત્રિકાળ નિરૂપાધિ સ્વભાવ આવો છું. ત્રણેય કાળ વસ્તુના સ્વભાવમાં આવરણ ઉપાધિ છે એવી દ્રષ્ટિ રાખનાર નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત દેખો મારા જ્ઞાન ને દર્શનના લક્ષણે જણાય એવો છું. બરાબર. કોઈ વિકલ્પ ને નિમિત્ત ને સંયોગ ને શાસ્ત્રથી પણ જણાય એવો હું નથી. હા ત્રણેય કાળે ઉપાધિ વિનાના સ્વભાવ ભાવ ભાષા દેખો તેરું નિરુપાધિ સ્વભાવ ભાવ હોવાથી નિરાવરણ જ્ઞાન હું પોતે જ નિરુપાધિ છે એમ ન લેતા ત્રણેય કાળે આત્મા નિરુપાધિ સ્વભાવ આવો એમ લ્યા તમે સમજાય છે કાંઈ ભગવાન આત્મા એનો સ્વભાવ ત્રણેય કાળે નિરુપાધિ આવરણ વિનાનો બરાબર નિરાવરણ જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત એવું જે કારણ પરમાત્મા લ્યો આ પ્રત્યાખ્યાનના અધિકારમાં આ પરનો ત્યાગ અને સ્વનું ગ્રહણ સ્વનું ગ્રહણ કોણ કે હું અતિકાળ નિરાવરણ સ્વભાવ વાળો હું એ મારી ચીજ ને એને ગ્રહણ કરવાનું ઉપાધિ છે. બરાબર. પોતાની વર્તમાન ઉપયોગ પર્યાયને અંતર્મુખ ત્રિકાળ જ્ઞાયક ભાવમાં લેતા વાવતા એક જ વસ્તુ ગ્રહણ યોગ રહી ગઈ. બાકી દયા દાન વ્રતના આદિ વિકાલ સ્વભાવ એ સંયોગી લક્ષણ સંયોગી લક્ષણ મારું સ્વભાવ લક્ષણ વાળી એ ચીજ નહીં. હા હા હું તો જાણવા દેખવાના લક્ષણ ભાવો જાણવા દેખવાના લક્ષણ ભાવો સ્વભાવ ત્રિકાળ નિરૂપાધિ નિરાવરણ એવો તે હું કારણ પરમાત્મા તે સમસ્ત સંસારૂપી નંદનવનના વૃક્ષોના મૂળ સમસ્ત સંસારૂપી નંદનવન રખડવાનું
નંદનવન રખડ્યા, નંદનમાં મજા માને છે ને લોકો, જ્યાં ત્યાં રખડીને પરિભ્રમણ મન માને છે, આનંદ. રખડવાનું વન એમ, નંદનવન રખડવાનું સુંદર વન. હા હા, વિસ્તાનો કીડો વિસ્તામાં મજા માને. મરચા હોતા ને મરચા, એમાં કીડા થાય. હા, એમાં મજા માને. નાખો આવે છે ને, એક રાજા હતો, પછી એને કહ્યું કોઈ બાવા જોશીએ, તમે જો મરીને તમે આ તમારી પુત્રી છે એને બચ્ચું થવાનું છો, તમારા ઘરની જે પુત્રી છે ને પુત્રી ત્યાં બચ્ચું થવાના છે, લક્ષણ કે તમે જે મરીને ના જશો તો તમારા અહીં ધોળો ચાંદલો હોય છે ચામડીનો, એ નિશાની, એ તમે મરીને ત્યાં જવાના. રાજાએ હુકમ કર્યો કે જયારે હું અહીં મરીને જાઉં આવું હોય તો મને મારી નાખશો ત્યાં. પુત્રીને કહ્યા જન્મો જ્યાં તેનું બરાબર મારવા આવ્યો એટલે ભાગ્યું. મને ઠીક થાય એનો ખર્ચો તું મારી નાખજો મને. રાજા થઈને પુત્રીને ખૂંખે ગયો. પુત્રી સમજશે ને, કુત્તા એને ગયો એટલે મને મારી નાખજો કે ગયો મારવા આવ્યા આવડા શરીર લઈને ભાઈ. જ્યાં માને ત્યાં મજા જ માને છે. હા હા, અહીં તો સંસાર રૂપી નંદનવનના વૃક્ષો. નંદન કેમ કહ્યું કે વૃક્ષ સુકાતા નથી એમ કે છે. નંદનવનના વૃક્ષ સુકાય નહીં ને, એમાં સંસારના વૃક્ષો સુકાતા નથી અનાદિના, એટલે નંદનવન કહ્યું. બરાબર. એ વૃક્ષોના મૂળ ફરતા ક્યારા, એ મૂળના ફરતા ક્યારા હોય ને, ક્યારો પાણી નાખવા, એમાં પાણી ભરવા માટે જળ પ્રવાહથી પરિપૂર્ણ ધોરિયા, જળનો ધોરિયો સંસારમાં નંદનવનના ઝાડ ફૂકાય નહીં માટે. હા 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 હા, જેનું સમ રાખે ચોરાશી ના અવતાર એમ કે એને એટલે નંદનવન કહ્યું. નંદનના વન ફૂકાય નહીં, રાસો છે ને નંદનવન. વીરુ પર્વત, વીરુ પર્વતમાં નંદનવન છે, શાશ્વત. એવું આ કે છે સંસાર, જેમ એ ઝાડ ફૂકાય નહીં એમાં સંસારના એક પછી એક અવતાર લીલા સમ જેવા રિયાજ કરે અવતાર. અને એને ફરતા ક્યારામાં પાણી ભરવા માટે જળ પ્રવાહથી ધોરિયા સમાન એ વર્તનું આ શરીર ચાર ગતિમાં રખડવાનું આ સાધન છે કે છે. ચાર ગતિમાં જળના પ્રવાહના ધોરિયા છૂટવાનું કારણ આ શરીર છે. એની મમતાથી સંસાર વધી જાય. તેની ઉત્પત્તિમાં હેતુ બહુ દ્રવ્ય કર્મ ભાવ કર્મ વિનાનું, અહીં ચિત્તો એ કર્મ થાય. શરીરની ઉત્પત્તિનો હેતુ બહુ કે જે વૃક્ષ નંદનવનના જેવા વૃક્ષો એને સુકાવા ન દે એવું શરીર, એ શરીરનું કારણ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એ વિનાનો હોવાથી એ વિનાનો હોય છે ભગવાન. એક એને એક નહીં છે, બધા હું એક કહ્યું 73 અહીંયા એક એકો મેં સાસો અપા. એ શરીરનું કારણ, શરીર ધોરિયા વહે પાણીના રખડવાના એવું શરીર, અને એ શરીરનું કારણ દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ. પણ એ દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ વિનાનો હું છું. એક છું, એક છું.
મારામાં બીજો વિકલ્પ પણ દ્વૈત છે નહીં. અને તે જ કારણ પરમાત્મા ભગવાન મારો સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ નિત્યાનંદ સ્વભાવ કાયમ રહેલો રહે છે ને રહેશે એવી મારી ચીજ જે કારણ ધ્રુવ સ્વરૂપ એ સમસ્ત ક્રિયાકાંડના આડંબરના વિવિધ વિકલ્પ કુલાલથી રહિત સમસ્ત ક્રિયાકાંડ વ્યવહારના દયા દાન વ્રત ભક્તિ પૂજા વગેરે ક્રિયાકાંડ એના આડંબર એ ક્રિયાકાંડ નું બધા આડંબર એને ભોગ આડંબરના વિવિધ વિકલ્પ એના આડંબરના વિવિધ વિકલ્પ શું કરતો હોય આ મેં કરીને પૂજા કરીને ભક્તિ કરીને વ્રત પાડ્યા દયા ઉપાડ્યું એવા આડંબરથી વિવિધ વિકલ્પ રૂપ કોળાથી રહીત એ વિકલ્પો કોળાહળ છે કે વ્યવહારના જાય છે પ્રત્યાખ્યાન કેવું છે ને એ પુણ્યના વિકલ્પોની કોળાહળ વણઝારાની મોટી સેના છે કોળાહળની એમ કે બરાબર. સમસ્ત ક્રિયાકાંડના આડંબરના વિવિધ વિકલ્પો કોળાહળથી રહિત એવી ચીજ છે મારી ત્રિકાળ. ત્રિકાળની વાત ચાલે છે જો ત્રિકાળી મારો ભગવાન ધ્રુવ જે સમ્યક દર્શનનો વિષય જેને આશ્રય સમ્યક દર્શન થાય જેને આશ્રય સમ્યક જ્ઞાન થાય જેને અવલંબે સમ્યક ચારિત્ર થાય એવો જે મારો ભગવાન સહજ શુદ્ધ જ્ઞાન ચેતનાને અતિન્દ્રિયપણે ભોગવતો થકો શું કે છે એ તો ત્રિકાળ અતિન્દ્રિય આનંદને ભોગવે છે દ્રઢ સ્વભાવ તો બરાબર. આનંદ સ્વભાવ ભગવાન આત્મા એ સહજ શુદ્ધ જ્ઞાન ચેતના દેખો કાયમની અંદરની પર્યાયની વાત નથી આ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન ચેતના એક લીધી એને અતિન્દ્રિયપણે ભોગવતો ઇન્દ્રિય વિના ત્રિકાળી વસ્તુ શુદ્ધ જ્ઞાન ચેતના એ અતિન્દ્રિયના અનુભવપણે ભોગવતો શાશ્વત રહીને મારો પ્રભુ એ પ્રમાણે શાશ્વત છે કે નાના તો જુઓ ભગવાન આત્મા ત્રિકાળી પોતપોતાની ચીજ એ શુદ્ધ જ્ઞાન ચેતનાને અતિન્દ્રિયપણે અનુભવતો એટલે એ રીતે સ્વરૂપ એનું ત્રિકાળી છે. જ્ઞાનને આનંદ બે નાખ્યા બરાબર. સ્વાભાવિક મારું સ્વરૂપ અસલી અવિનાશી શુદ્ધ ચેતનાને જ્ઞાન ચેતનાને જ્ઞાનરૂપી ચેતવું એટલે એકાગ્ર થવું એ હું ત્રિકાળ પડ્યું જ છે એમ કે છે બરાબર. વસ્તુ ત્રિકાળી આત્મા એ મેં હું એમ એને ઉપાધિ કરવા માટે એની વ્યાખ્યા દીધી છે. એવો ભોગતો શાશ્વત રહીને મારો આત્મા શાશ્વત રહેશે. અતિન્દ્રિય શુદ્ધ જ્ઞાન ચેતનાને ભોગવતો શાશ્વત રહેશે. હા, જેમાં ઇન્દ્રિયના ભોગ નથી, રાગના ભોગ નથી, એ બધા વિકલ્પમાં અજ્ઞાનમાં છે.
વસ્તુમાં છે. અરે બધા સંકિતિની વાત છે. મુખ્યપણે મુનિની પણ એમાં પેટામાં કહ્યું નતું. મોટા દીકરાને કે છે બીજા દીકરા ત્રણે પણ આવી જાય એમાં. ધર્મી એમ અંદર અનુભવે છે એમ કે છે. આ તો સંકિતિને માટે પણ આમ છે. ચોથે ગુણ સ્થાનમાં સમ્યક દ્રષ્ટિ પોતાનો ત્રિકાળી આત્મા શુદ્ધ જ્ઞાન ચેતનાને અતિન્દ્રિયપણે અનુભવનારી ચીજ એ તો સંકિતે નહીં છે. મિથ્યા દ્રષ્ટિને એ ચીજ છે પણ એની ખબર નથી એમ કે છે. એ તો એવી જ છે. અતિન્દ્રિય જ્ઞાનને ભોગવતું પણ ભોગવા સહિત રહેવા પણ શાશ્વત એ ચીજ છે. અજ્ઞાનીને એ છે, અભવીને પણ એ છે. આ એને ભાન નથી એની વાત નથી લેવી. આ છે એવું ભાન ન થાય ત્યારે એને છે ક્યાંથી આવ્યું એમ કે જ્ઞાનમાં અનુભવમાં આ ચીજ આવી છે એવું ભાન વિના આ ચીજ છે એની સત્તાનો સ્વીકાર કોણ કરે? સમજાણું કાંઈ? સારી વાત ભાઈ, બહુ મોંઘું. આ સામાયિક ને પૌષદમાં પણ આમ ધર્મીનો વિચાર હોય છે એમ કે છે. બરાબર. બહારની આ સામાયિક કરીને બેઠા બે ઘડીની સામાયિક ફામાયિક નથી. એ તો વિકલ્પ છે, રાગ છે. સામાયિક કેવી ત્રિકાળી જ્ઞાયક ભાવ અતિન્દ્રિય આનંદનો અનુભવ સ્વરૂપ ત્રિકાળી એના ઉપર આશ્રય કરી દ્રષ્ટિ કરીને આધાર એને બનાવીને પર્યાય પ્રગટ કરે. એનું નામ કારણ પરમાત્માનો આધાર લીધો અને અનુભવ અતિન્દ્રિય પોતે અતિન્દ્રિય ભોગવે છે સુખરૂપ ત્રિકાળ વસ્તુ. બરાબર. એનો આશ્રય લેતા ધર્મી અતિન્દ્રિય આનંદને ભોગવે એ પર્યાય. અહીં તો કે છે કે અતિન્દ્રિય આનંદનો અનુભવ અંદર ન હોય તો પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો અનુભવ આવશે ક્યાંથી? બરાબર. એમ કે છે. જગતને ધર્મ સમજવો અને ધર્મ પામવો એ ચીજ એટલી બધી દુર્લભ થઈ પડી કે ક્યાંક ને ક્યાંક માનીને બેઠા એને આ વાત એ તો બહુ આગળની વાત છે. એ તો મુનિની વાત છે કે 8મા ગુંઠાણાની વાત છે. આ ગુંઠાણું જેને નથી એની વાત છે. ગુણ સ્થાન જ નથી ઉસમે 14 ગુણ સ્થાન પાર છે. પ્રભુ ઈ વિકલ્પ હોય પણ હે દુઃખદાયક એમ જાણે ને નિર્ણય તો કરે કે આ ચીજ જ અનુભવવા લાયક છે. બરાબર. એ સિવાય કોઈ વિકલ્પ આદિ અનુભવવા લાયક છે આવે તો ખરા ને. આવે તો વિતરા ક્યાં થઈ જશે? આવે પણ છતાં નહીં. એ ઝેરનો અનુભવ છે. જાય તો શુભ રાગ ભક્તિનો રાગ પરમાત્મા ત્રણલોકના નાથની એ રાગ પણ ઝેરનો અનુભવ છે. હવે ત્યારે તો આનો નિષેધ કરે છે. એના રહી કીધું ને જોન આવે છે શાશ્વત મારામાંથી ઉપાધિ પણ રહે છે. જો ભાષા તો દેખો. સમકીપી સમ્યક જ્ઞાની એમ વિચારે છે કે મારો ત્રિકાળી ભગવાન અતિન્દ્રિય શુદ્ધ આનંદને ભોગવતો મારે માટે ઉપાધિ પણ રહે છે. મારે અંગીકાર કરવા માટેની ચીજ કાયમ રહેલી છે. બરાબર. બહુ સરસ સમજાણું. કાંઈ માલ નિદાન પડ્યું છે એમ કે છે. મારે ઉપાધિ પણ અંગીકાર કરવા માટે પડેલી ચીજ છે. સુખ લેવા જાય તો ચીજ હોય તો લે ને. મારે માટે પડેલી છે.
સમજાણું કાંઈ? આ વીણા બધા થોથા છે. સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન ચેતનાને ઓલીને સામે લીધું ને, ક્રિયાકાંડના વિકલ્પથી રહી છે શું એ ચીજ સહજ જ્ઞાન ચેતનાને અતિન્દ્રિયપણે ભોગવતો એટલે એમને આનંદનું જેનું સ્વરૂપ જ અનુભવમાં પડ્યું છે એવું જે સ્વરૂપ એ મારે માંથી શાશ્વત રહેલું છે. મારે માંથી શાશ્વત દેખો શાશ્વત તો હતું, અંગીકાર કર્યું તારે મારે માંથી આ શાશ્વત રહેલું છે. એનું તો ખરું ભાઈ માર્ગ તો એવું વિતરાગનો માર્ગ અપૂર્વ છે. એમ તો એ તો જાહેર કરી દીધો છે. બાપુ માર્ગ તો આ છે ભાઈ, અંતરમાં દ્રષ્ટિમાં લે અને એ દ્રષ્ટિમાં લીધા વિના તને કોઈ શરણ બીજું છે? શાશ્વત રહીને ભાષા શું કરે છે? આ ચીજ એમને શાશ્વત પડી છે. મારે માટે તે ઉપાધિ છે, મારે માટે ઉપાધિ પણ રહે છે. અંદર દ્રષ્ટિમાં અંગીકાર થયો ત્રિકાળી સ્વભાવ એ સમ્યક દર્શન. બરાબર, એ સમ્યક દર્શન મુનિની વાત ને સમ્યક દર્શન ની વાત થયેલી છે. મારે માટે અંગીકાર કરવા લાયક સાત વસ્તુ પડી જ છે કે ઉપાધિ પણ રહે છે પાછળ એમ આદરવા લાયક થઈને રહે છે. સમજાણું કાંઈ? આ તો અનુભવ કરતે હૈ. હા, પહેલા નિર્ણય કરો, વિકલ્પ સહિત પહેલા નિર્ણય કરે, પછી આ તો વિકલ્પ રહિત ઉપાધિ પણ રહ્યો છે એમ કીધું. એટલે વિકલ્પ છોડીને ઉપાધિ પણ ગ્રહણ કરે છે એની આ વાત દીધી. કેમ શાશ્વત રહેલો મારે માટે એમાં શું છે? એમાં ક્યાં પ્રશ્ન છે? મારે માટે શાશ્વત છે, હું અંગીકાર કરીને બેઠો માટે એની વાત છે ને પહેલેથી કર્યું માથે નહીં. સમ્યક જ્ઞાની લક્ષણમાં કથન એકત્વ ભાવના રૂપે પરણમેલા સમ્યક જ્ઞાનીના લક્ષણમાં કથન છે. સમજાણું કાંઈ? એની આ ચીજ આ છે એમ અનુભવમાં આવી છે. મારે માટે શાશ્વત તત્વ ઉપાધિ પણ રહેલું છે. વાહ પ્રભુ. જે શુભાશુભ કર્મના સંયોગથી ઉત્પન્ન થતા બાકીના બાહ્ય જંત્ર પરિગ્રહો, બાહ્યમાં શરીર લક્ષ્મી આદિ જંત્રમાં પુણ્યપાપના વિકલ્પ, એ બધા પરિગ્રહો તે બધા નિજ સ્વરૂપથી બાહ્ય છે. એમ મારો નિશ્ચય છે. જો આમ મારો નિશ્ચય છે. કારણ પરમાત્મા શાશ્વત રહેલી ચીજ છે. બરાબર. અને એ મારે માટે ઉપાધિ પણ એ રહે છે. એકલી જાણવા માટે રહે છે એમ નહીં, એમ કે છે. ખ્યાલ થઈ રહ્યો ને? અંગીકાર કરવા માટે રહે છે. આ રાગ આદિ છોડવા માટે છે.
પરિગ્રહથી બધા મારા સ્વરૂપથી બાય છે. અરે જે ભાવે તીર્થંકર બંધા એ ભાવ મારા સ્વરૂપથી બાય છે. પંચ મહાવર્તના વિકલ્પ મારા સ્વરૂપથી બહાર છે. બહાર છે વિકલ્પને બાય બાય છે. બાય મારા સ્વરૂપમાં છે. આમ મારો નિશ્ચય છે. લો ઇતિ મમ નિશ્ચય સંકેત છે. એમ સંકેતીએ આવો નિર્ણય કરેલો હોય અને સંકેત પામનારે પણ આવો નિર્ણય પેલો કરવો. એ નિર્ણય કરે એવું ત્યારે એને યથાર્થ ઉપદેશ ઉપાધિ માનવામાં આવે. એ કરે ત્યારે તો નહીં. અંદરની જ્ઞાન પર્યાયમાં આ દ્રવ્ય મારે માટે શાશ્વત રહેલું છે અને તે ઉપાધિ પણ રહેલું છે એવું સમ્યક જ્ઞાનમાં અંતરદ્રવ્યનો આશ્રય લીધો એની આ વાત છે. બરાબર. હા 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 સમજાણું કાંઈ? એટલી વાત કરી. નંદનવનના ઝાડ ન ફૂકાય એમ શરીરની મમતાથી સંસારના ઝાડ ફૂકાય નહીં. આ મારું ભૂલી ગયો. મારું ચૈતન શરીર અનાદિ અનંત શાશ્વત ભૂલી ગયો. આ મારું એટલી શરીરને મારું માનતા એના 84 ના અવતારને પોષણ મળ્યું. એને 84 ના અવતાર તાજા રહેવાનું. એ ફૂંકાય છે નહીં. હવે એવા શરીર ઉપરથી પણ હું ભિન્ન છું. એવા શરીરનું કારણ એનું દ્રવ્ય કર્મ ભાવ કર્મ જો બે લીધા. એ સંસારને પોષણ આપનારા એનાથી તો રહી છું. બરાબર. અને જ્ઞાય ત્રિકાળી સ્વભાવ અતિન્દ્રિય આનંદપણે ભોગવનારું તત્વ કાયમ એ હું છું. દ્રષ્ટિને ફેરવી નાખવી એ દ્રષ્ટિ સંયોગને રાગને અલ્પજ્ઞ જ્ઞાન દર્શન વિધિની પર્યાયને સ્વીકારે એ મિથ્યાત ભાવ શાશ્વત ભાવ આ છે. અતિન્દ્રિય આનંદનો અનુભવ સ્વરૂપ જ સ્વીકાર છે. એનો સ્વીકાર એનો સંગત સમજાણું કાંઈ? 102 ગાથાની ટીકા કરતા પૂર્ણ કરતા ટીકાકાર મંદિરા શ્લોક હે. અથ મમ પરમાત્મા શાશ્વત કથનચિત એક કથનચિત હું ગુણ છે ખરા વસ્તુ થતી છે. સહજ પરમચિત ચિંતામણી નિત્ય શુદ્ધ નિરવધિ નિજ દિવ્ય જ્ઞાન દ્રવ્યમ સમૃદ્ધ કિમ ઈ બહુવિધ વિકલ્પે મે ફલમ બાહ્ય ભાવે. શું ફળ છે મારા કેટલા એટલા પદ્માવતારી મુનિ પણ આરાધમાં આવીને વર્ણન કરે છે. મારો પરમાત્મા શાશ્વત છે. મારો પરમાત્મા શાશ્વત છે. બરાબર. નહીં
નિર્ણય કોણ કર્યો? પર્યાય કહે છે કે મારો પરમાત્મા શાશ્વત છે. પર્યાય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એ એમ જાણે છે કે મારો પરમાત્મા શાશ્વત છે. એ ધ્રુવ છે કે હું શાશ્વત છું એમ કઈ જાણે છે? જાણે છે તો ટીકાળી જાણ પણ વર્તમાનમાં જાણે છે કે હું ટીકાળી ધ્રુવ છું. વર્તમાનમાં જાણે છે. વર્તમાન જાણનાર જે જ્ઞાન પર્યાય છે ઈ એમ કે છે મારો પરમાત્મા શાશ્વત છે. પણ મારો પરમાત્મા એટલા ધ્રુવથી મારો પરમાત્મા છે. મારી પર્યાયનો સ્વામી ઘણી ઈ છે. બરાબર. હા, જ્ઞાન મતિ સુખ જ્ઞાન, મતિ સુખ જ્ઞાનની પર્યાયથી મારો આ પરમાત્મા શાશ્વત છે. બરાબર. એમ સમ્યક જ્ઞાનની પર્યાયમાં ધ્રુવ મારો શાશ્વત છે એમ નિર્ણય કરેલો છે. બરાબર. મારે કામ જેવું પર્યાયમાં માનવું કે હું મારો પર્યાય કે છે કે મારો આત્મા પરમાત્મા શાશ્વત છે. સમ્યક જ્ઞાનની વર્તમાન પર્યાય એમ કે છે કે મારો આ પરમાત્મા શાશ્વત છે. પણ તું કોણ કે હું આ મારો પરમાત્મા શાશ્વત. કથની તો જુઓ એક વાચને કહેવાનું વાચક. એકલું માખણ છે. ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ એવો મારો આત્મા એટલે પરમ સ્વરૂપ ત્રિકાળી. એ ત્રિકાળી પરમ સ્વરૂપથી મારો આત્મા શાશ્વત છે. એ મારો આત્મા. પર્યાય કે છે કે હું આત્મા એમ નહીં. એક અંશ છે. એટલે કે આ ભગવાન અંતર્મુખ વસ્તુ જે છે એ મારો પરમાત્મા શાશ્વત છે. એમ ને એમ કાયમ રહેશે. બરાબર. કથનથી એક છે. દ્રવ્યની અપેક્ષાએ ગુણ ભેદથી અનેક છે. વસ્તુની અપેક્ષાએ એનામાં એકનું વ્યાખ્યા સાધન કર્યું. એક આમ નતું લીધું કથનથી ટીકામાં. પર્યાય સહિત છે પણ દેવ છે તે એક છે એમ છે. પર્યાય સહિત અનેરી પર્યાય સમ્યક જ્ઞાનની પર્યાય સહિત છે. પણ એ કથન છે એટલે દ્રવ્ય છે તે કથન એક જ છે. એ તો હું ભણું તો અનેક કહેવાય એમ છે. જાણો આ તો એક જ છે. પર્યાય વિચારે છે ને પર્યાય માટે આ એક છે આ એક છે એટલે પર્યાય છે ખરી. પર્યાય સહિત હોય એ નહીં. પર્યાય એકલું દ્રવથી હું એક શાશ્વત છું. શાશ્વત દ્રવ્ય વસ્તુ એનો નિર્ણય એનું જ્ઞાન એના સન્મુખનું નિવેદનતા રહિત હોય તો દ્રવ્યને પર્યાય અનેક થઈ જાય છે. જાણો પણ હું મારું મૂકી દઈને આ મારું આત્મા કથનથી એક છે. મારી અવસ્થા વિનાનો તે એક છે. બરાબર.
સમજાણું કાંઈ મારે ટીકા પણ સતત જે કીધું સહજ પરમ ચૈતન ચિંતામણી છે. કેવો છે ભગવાન? સહજ સ્વાભાવિક સહજ સાથે રહેલો ભાવ પરમ ચૈતન ચિંતામણી. પરમ ચૈતન ચિંતામણી. પેલું પથ્થર ચિંતામણી એ નહીં, એમ ચૈતન ચિંતામણી. જેમાં એકાગ્ર થાવ એટલી દશા પ્રગટ થાય એવું ચિંતામણી રતન છે. ધૂળિયા ધૂળનું રતન છે તો રખડવા માટે થાય. સહજ સ્વાભાવિક પરમ ચૈતન ચિંતામણી. પરમ ચૈતન ચિંતામણી. વિરાટ ધ્રુવ પરમ ચૈતન સદા શુદ્ધ છે. વિરાટ શુદ્ધ છે. બરાબર. શુદ્ધનું ભાન આવ્યું સમ્યક જ્ઞાનમાં ત્યારે કહ્યું કે આ ટીકાવ શુદ્ધ છે. શુદ્ધનું જ્ઞાન થયું ત્યારે આ ટીકાવ શુદ્ધ છે અહીંયા પુકારે છે. અહીંયા પુકારે છે કે ટીકાવ શુદ્ધ છે મારો આત્મા. અને અનંત નિજ દેવ જ્ઞાન દર્શનથી સમજ છે. સમુચે લીધું થોડું ચૈતન્ય ચિંતામણી એના પેટાથી પડ્યા. અનંત નિજ દિવ્ય જ્ઞાન દર્શન એવું છે મારું સ્વરૂપ. ઠીકાઈ શાશ્વત દિવ્ય જ્ઞાન દર્શન પ્રધાન મારું જ્ઞાન ને દર્શનથી જ્ઞાન દર્શનથી સમૃદ્ધિ વાવો છું. એવા જ્ઞાન દર્શનની સમૃદ્ધિ વાવો છું. જેવા સમૃદ્ધિ જોતી તો આ છે. બરાબર. સમૃદ્ધિ વૃદ્ધિ અંતર વૃદ્ધિ भाई मैं नहीं कहता समृद्धि बहुत है, पैसा मंगला आबरू सालों ठीक समृद्धि आने बहुत है क्या ना रिद्धि रिद्धि सिद्धि वृद्धि जिसे घट में प्रगट सदा आते हैं कि नहीं. रिद्धि सिद्धि वृद्धि जिसे घट में प्रगट सदा अंतर की लक्ष्य अजा की लक्ष्यपति है. दास भगवंत के उदास रहे जगत को दुखिया सदैव ऐसे जीव की. પાછું અનંત નિજ દ્રવ્ય જ્ઞાન દર્શન નિજ દિવ્ય જ્ઞાન દર્શનની સમૃદ્ધિ મારી છે મારા. આમ છે તો પછી આવો હું પછી બહુ પ્રકારના બાય ભાવથી મને શું થાવ એમ કહ્યું ને અંદર ફલમબાઈ સંયોગી ઘટના કર્મ આવ્યું ને પહેલું પુણ્ય પાપના ભાવ સંયોગી ભાવ છે, સ્વભાવ ભાવ નહીં. ચીજ સંયોગી છે, આત્મા ઉપર આ જેમ સંયોગી છે એમ પુણ્યપાપના ભાવથી કાળી સ્વભાવની અપેક્ષા સંયોગી ભાવ છે. એનો સ્વભાવ ભાવ પંચ મહાવ્રતના ભાવ દયા દાન વ્રત ભક્તિ પૂજા નામ સ્મરણ ભાવ એટલે કે સંયોગી છે. સંયોગી લક્ષણ એનું થઈ છે ને પાઠમાં
સભે સંયોગ લક્ષણા એમ છે. સંયોગી લક્ષણ છે. બરાબર. સ્વભાવ લક્ષણ વાળી ચીજ. હા. તો પછી બહુ પ્રકારના બાય ભાવોથી એ બાયમાં બે વાય ગયું. મને શું ભાવ છે? એટલે બાય ભાવ એમાંથી શું ભાવ અને એના ફળ તરીકે સ્વર્ગ મળે એમાં શું ભાવ એમ. ગુણ છે એમાં શું ભાવ અને એના ફળ તરીકે સ્વર્ગ મળે એમાં શું ભાવ. ભગવાન પરમાનંદની મૂર્તિ શાશ્વત મારે માટે તો પડી જ છે. અંગીકારમાં મારે માટે અંગીકાર કરવાનો છે. અને અંગીકાર કરવાનો તો એનો હાથમાં. અંગીકાર કરે તો અંગીકાર કરવાના. હું તો આત્મા છું એને ત્રિકાળ જ્ઞાન દર્શનની સમૃદ્ધિ પડી છે. અનંત અનંત એમ લીધું ને પાછું. હા. દુનિયાની 5 કરોડ 10 કરોડ અબજ ફલાના કેટલો ફલાના. આ તો અનંત નિજ જ્ઞાન દર્શન. આવા કારણે મારે ભાઈ ભાવથી કામ શું છે? અરે મારો પ્રયોજન ભૂત તો ભગવાન આત્મા એની હારે મારે પ્રયોજન છે. મારા પ્રયોજન તો દ્રઢ સ્વભાવારે છે. મારે આવા વિકલ્પારે પ્રયોજન શું છે? એમ અંતરમાં રમણતા કરે એને સંકિત અને ચારિત્ર. હા. એ મોક્ષનો મહારાજ છે. પ્રમાણ વચન ગુરુદેવ.